શ્રદ્ધા મૂર્તિ માતા બહેનો, સૌ પ્રથમ તો નવા વર્ષના બધાને સાહેબ બંદગી. આપણા બધાનું આવતું વર્ષ શુભ મંગલમય રીતે વીતે, ભૌતિક ઉન્નતિ થાય, સાથે સાથે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય, એ જ શુભ ભાવના સાથે આજે સત્સંગમાં આપણે સાહેબ રાજેન્દ્ર સાહેબનું આમંત્રણ સ્વીકારી આપણે બધા અહીં ભેગા થયા છે. સરસ ઉત્સવનું આયોજન. સાહેબને થોડી અડચણ પ્રકૃતિ તરફથી આવતી રહેતી હોય છે લગભગ, પણ આ વખતે કુદરતની મહેરબાની છે કે સત્સંગનું આયોજન સારી રીતે પૂર્ણ થશે અને હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. આપણે સંતોના મુખેથી સાંભળ્યું કે જીવનમાં સત્સંગની અને સદગુરુની કેટલી આવશ્યકતા છે. જેટલા અહીં બેઠા છે દરેક પોતાના જીવનમાં સદગુરુ ધારણ કર્યા છે, સત્સંગમાં જોડાયેલા છે અને આગળ પણ જોડાયેલા રહેશે. જ્યારે શરૂઆતમાં આવતા તો ઘણા ઓછા ભક્તો હતા, પણ અત્યારે જોઈએ છે તો કેટલો વિકાસ થયો. એ જ આપણને બતાવી આપે છે કે સત્સંગમાં રુચિ ભક્તોની છે અને આ ક્ષેત્ર તો સદગુરુના સાનિધ્યમાં વર્ષોથી બધા જોડાયેલા છે. તો આપણે આ સત્સંગને જીવનમાં આચરણ કરવા પ્રયત્ન કરીએ. તો હમણાં સાહેબે કીધું ને કે જીવનમાં પ્રેમ, સંતોષ અને બોધ ચાહીએ. તો પ્રેમપૂર્ણ જીવન હશે તો આપણું પારિવારિક સુખ જે કહેવાય એ તો જ મળી શકે કે પરસ્પરમાં પરિવારમાં પ્રેમ હોય, સમાજમાં પ્રેમ હોય. અને સાચું ગૃહસ્થ જીવન એને જ કહેવાય. સુખ શાંતિ ત્યાં જ મળી શકે કે જીવનમાં સત્સંગને ઉતારવામાં આવે. ત્યાર પછી મહેનત તો બધા કરીએ જ છે. ખેતી કરીએ, નોકરી કરીએ, ધંધો કરીએ, મજૂરી જે કંઈ કરતા હોય એ પૂર્ણ પુરુષાર્થ કર્યા પછી જો આપણને જીવનમાં જે મળ્યું એમાં સંતોષ નહીં રાખીએ તો જીવનમાં કદી સુખી નહીં થઈ શકાય. તો સુખપૂર્વક જીવવા માટે પરિવારમાં પ્રેમ જે કીધું એ આપણે જીવનમાં આચરણ કરીશું તો આપણો જે માનવ જીવનનો ઉદ્દેશ્ય છે, જીવનમાં દુઃખની નિવૃત્તિ અને સુખ શાંતિની પ્રાપ્તિ, એ ત્યારે જ થઈ શકે કે આપણે આ જીવનમાં આચરણ કરીએ. નહીં તો ભજન ગાઈએ, પૂજા પાઠ કરીએ, મંદિરે જઈએ, ગુરુ સ્થાને જઈએ, પણ જવા માત્રથી કંઈ નહીં થાય. કહેવાય છે ને કે જે ખાય એનું જ પેટ ભરાય. આપણે ખાઈએ નહીં તો આપણું પેટ ભરાય નહીં. તો સદગુરુ કબીર સાહેબનું તો એવું સચોટ જ્ઞાન કે કર બહિયા બલ આપની છાડ વીરાની આસ, જાકે આંગણ નદિયા ભય સોકસ મરે પિયાસ. તો આ તો રોકડિયું જ્ઞાન કે તમે આ હાથે આપો અને આ હાથે લો તો જ જીવનમાં સુખ શાંતિ મળે. બાકી તમે કેટલા પણ કર્મકાંડ કરો, મંદિરના પગથિયા ઘસી લો કે ગુરુ આશ્રમમાં પણ તમે રોજ જતા હોય, પણ આચરણ કર્યા વગર સદગુરુ કબીર સાહેબ કહે છે કે તારું પેટ ભરાય નહીં. તો જીવનમાં પણ જે મનની શાંતિ માટે જે મનુષ્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ, બધા જ પ્રકારના દુઃખોની નિવૃત્તિ, અને ત્યારે જ થઈ શકે જ્યારે આપણે સત્સંગમાં આવીએ અને જે કંઈક સાંભળીએ એ જીવનમાં આચરણ કરવા પ્રયત્ન કરીએ તો આપણને કોઈ દુઃખી નહીં કરી શકે. તો સુખ શાંતિનું સાધન, અને હમણાં જ કીધું ને કે બગડેલી બુદ્ધિ ક્યાં સુધરે? સંતોના સાનિધ્યમાં. આ માઇક બગડે તો એની દુકાન છે હે ને. તમે સાધન જે પણ વાપરતા હોય, પંખો હોય, એસી હોય કે કોઈ પણ મશીનરી, એ તો ઘણી દુકાનો મળશે, પણ આ બુદ્ધિ બગડે એ બુદ્ધિનો સુધાર આ સત્સંગમાં જ થાય, કોઈ સદગુરુના સાનિધ્યમાં જ થાય. સદગુરુના સાનિધ્યમાં રહ્યા પછી જીવનમાં એમના કીધેલા વચનો પ્રમાણે જો આપણે જીવનમાં આચરણ કરીએ તો કોઈ વ્યક્તિ જીવનમાં દુઃખી નહીં થઈ શકે. બાકી સંસારમાં તો સાહેબે કીધું છે બહુત દુઃખ 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 કી ખાની, તબ બચી હો જબ રામ હી જાની. એ રામ કોણ? એ રામને બતાવનાર, એ રામને ઓળખાવનાર કોણ? સદગુરુ છે. સદગુરુ વગર એ રામને આપણે ઓળખી શકીએ નહીં. બાકી દશરથના પુત્ર રામને તો બધાય જાણે છે,
પણ જે અંતરમાં બેઠેલો રામ છે એ રામને બતાવનાર સદગુરુ સંત છે. કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી, ऐसे घट घट राम है દુનિયા જાનત. એ ઘટમાં બેઠેલો પરમાત્મા એ ત્યારે જ રાજી થશે જ્યારે આપણું જીવન સુંદર હશે. અને જીવન ત્યારે જ સુંદર બને, આપણું મન સુંદર બને, વિચારો સુંદર બને. મન પોઝિટિવ હોય, મન સકારાત્મક હોય, મનમાં સત્સંગના વિચારો હોય તો જ આપણું સુંદર જીવન બને અને તો જ જીવનમાં સુખ શાંતિ મળે. તો આજના આ પ્રસંગ નિમિત્તે આપણે બધા સાહેબનું આમંત્રણ સ્વીકારીને પધાર્યા. સંતોના મુખેથી જે પણ કંઈક વાણી આપણે સાંભળી એ ધીરે ધીરે જીવનમાં આચરણ કરીએ તો એક દિવસ જરૂર આપણે સુખ શાંતિનો અનુભવ કરી શકીશું. જે પણ જીવનમાં ઉતારીએ ધીરે ધીરે જ થઈ શકે ને, એક વખતમાં બધું ના થાય. એના માટે પણ સાહેબે કીધું ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ઘડા ઋતુ આએ ફળ. એ ઋતુ આવે તો જ એ ફળ મળે, પણ એનું સિંચન તો કરવું પડે. એટલે ધીરે ધીરે એક દોષ દુર્ગુણ દૂર કરી સદગુણ ધારણ કરી અને જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરો. એ જ સુખ ભાવના સાથે વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવ કી જય.